વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના દીકરા તપન પરમારની હત્યાનો ફરાર આરોપી આખરે ઝડપાયો છે। હત્યાના ગુનામાં ફરાર વધુ એક આરોપી આસિફ ખાન પઠાણની ધરપકડ થઈ છે। મુખ્ય આરોપી બાબર પઠાણ સહિતના 9 આરોપી હાલ જેલમાં બંધ છે। હત્યાના કેસમાં કુલ 10 આરોપીઓ સામે નોંધાઈ હતી ફરિયાદ, ત્યારે પોલીસે ફરાર આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા માનુ જોડાયા છે। માનુ, જણાવશો કે વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના દીકરા તપન પરમારની હત્યાનો ફરાર આરોપી જે હતો તે આખરે ઝડપાયો છે। શું કાર્યવાહી થશે અને શું ખુલાસાઓ થઈ રહ્યા છે? હિરલ, પૂર્વ કોર્પોરેટરના પુત્રની જે હત્યાનો મામલો હતો, તપનની એસએસજી હોસ્પિટલમાં હત્યા કરવામાં આવેલી અને આ મામલે પોલીસ તપાસ ચલાવી રહી હતી। જે આરોપીઓ હતા મુખ્ય એ પૈકીનો તપાસમાં જે ખુલ્યું તો એમાં એક વધુ એક આરોપીની પોલીસને જાણ થઈ હતી કે આ પણ એમાં સંડોવાયેલો હતો અને નક્કી થતા જ પોલીસ તપાસ કરી રહી હતી। તપાસ દરમિયાન પોલીસે આ વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હત્યાના ગુનામાં કુલ 10 આરોપીઓ સામે આ ફરિયાદ નોંધાઈ હતી। આરોપી આસિફ ખાન, કરીમ ખાન પઠાણ જે ભાગતો ફરતો હતો તેની પણ આ ગુનામાં સંડોવણી બહાર આવતા જ રાવપુરા પોલીસે કાર્યવાહી કરી અને આરોપી આસિફ ખાન, કરીમ ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે। બાબર પઠાણ સહિત 9 આરોપીઓ હાલ જેલના હવાલે છે। આ વધુ એક આરોપીની ધરપકડ કરી છે। આના પોલીસ રિમાન્ડ માંગશે અને રિમાન્ડ દરમિયાન એની શું ભૂમિકા હતી, કેમ અને આ હત્યાના ગુનામાં સંડોવાયેલો હતો, આ તમામ બાબતની તપાસ કરવામાં આવશે અને એના વિરુદ્ધમાં અત્યારે રાવપુરા પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। જી હિરલ। જી માનુ, આભાર।